નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. પાટણના સમી તાલુકાના વરાણા ગામ સ્થિત ખોડિયાર માતાજી ધામ ખાતે આજે ચંદ્રગ્રહણ નિમિત્તે મંદિર તાત્કાલિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર વ્યવસ્થાપન તરફથી મળતી માહિતી મુજબ આજે સવારે 10 વાગ્યે મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા છે. સાંજે 8 વાગ્યે આરતીના સમય બાદ મંદિર પુનઃ દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે. ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓને આજે દર્શન માટે મંદિરના આવવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છતાં ગ્રહણના કારણે આજે ભક્તોએ અનાવશ્યક ભીડ ટાળવી તે માટે વિનંતી કરાઈ છે. મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા ભરતભાઈ ગગજીભાઈ દ્વારા પણ ભક્તોને સૂચના આપવામાં આવી છે કે ગ્રહણ પૂરું થયા બાદ અને સાંજની આરતી પછી દર્શન માટે ઉપસ્થિત રહેવું. મંદિર સંચાલન દ્વારા તમામ ભક્તોને સહકાર આપવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. વરાણા મંદિર આજ 10 વાગે બંધ કરવામાં આવેલ છે ચંદ્રગ્રહણના હિસાબે, અને સાંજે 8 વાગે આરતી ટાઈમે ખુલશે, પછી માતાજીના દર્શન થશે. ચંદ્રગ્રહણના હિસાબે આજ મંદિર બંધ રાખેલ છે. શ્રદ્ધાળુને નમ્ર વિનંતી કે આજ દર્શન કરવા ના આવે. પૂનમના હિસાબે આજ શ્રદ્ધાળુઓ આવે છે, પણ આ ચંદ્રગ્રહણના હિસાબે મંદિર બંધ કરવામાં આવેલ છે. નાગજનભાઈ, હું અહીંયા વરણા મંદિરે નોકરી કરું છું, અને આ ચંદ્રગ્રહણના કારણે આજે મંદિર સવારના 10થી કરીને સાંજે 8 વાગ્યા સુધી બંધ રહેશે. દરેક ભક્તોને નોંધ લેવી. 8 વાગ્યા પછી આરતી અને રાબેતા મુજબ ચાલુ રહેશે. દરેક માઈ ભક્તોને ખાસ જણાવવાનું કે આજે ચંદ્રગ્રહણના કારણે સવારે 10થી રાતના 8 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. 8 વાગે મંગળા આરતી કરી અને રાબેતા મુજબ મંદિર ચાલુ રહેશે.